વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બહાર વાતાવરણ છે અને જો હું ખાઉં છું આ ચોકલેટ. વરસાદ પડ્યો છે, મારી હેલ્થ બી નથી બરોબર, મને શરદી થઈ છે, માથું દુખે છે, પણ તો બી હું બહારની ચોકલેટ ખાઉં છું. તો ચોકલેટ વગર મને ના ચાલે. ચોકલેટ ખાઈશા એના પછી એક પડીકું છે કુરકુરે, એ બી ખાઈશ. મને ડૉક્ટરે ના પાડી છે બહારનું ખાવાની, તો બી હું ખાવાની છું બિકોઝ મને ન ચાલે ચોકલેટ વગર. ખાઉં છું મસ્ત છે. એમ થાય કે આજ ખાઉં આખો દિવસ. બીજી ગાઈઝ જો મારી સિસ્ટરે લોટ બાંધેરી, આમથી બાંધતી જ હોય, પણ આજે હું લાઈવ તમને બતાડું કે જો આ લોટ બાંધેરી. એટલે પ્રૂફ છે કે હું ઘરનું કામ મને આવડેલું બધું આવડેલું, બટ હું બતાવતી નથી વિડીયો. હા, એટલે કામ મોઢી હો ની. કામ તો કરવું પડે ને ઘરનું. બધાને ખાલી બહાર જઈને કેફેમાં જઈને સ્ટુડિયોમાં જઈને ફોટા નાખે છે, ઘરનું કામ નહીં કરે. જો આ પ્રૂફ છે, આ પ્રૂફ છે. શોપિંગ બી કરે, કામ બી કરે, અને એક હાથથી કરું, એક હાથથી શોપિંગ બી કરશે અને કામ બી કરશે, કેફેમાં બી જશે. સો ગાઈઝ, કોઈને જજ કરવાથી પહેલા જરા આ બ્લોગ જોઈ લેજો. ના, આ બ્લોગ જોઈ લેજો. જોઈ લેજો. આમાં પ્રૂફ છે એકદમ કે હું કામ કરું છું. હા, બધું કરું છું, ઘરનું કામ કરવું પડે. ને ઘણા લોકો ઘરને બી જજ કરે. ઘરને બી જજ નહીં કરવાનું, બધાને ટાઈમ આવે. अपना टाइम आएगा, अपना टाइम आएगा. બોલો બાકી મજામાં ચાલે યાર. આજ કેટલો કંટાળો આવી. આજ તો મેં વ્લોગ શૂટ નથી કર્યો, મને એટલો કંટાળો હતો ને, તો શું કન્ટેન્ટ બનાવું, શું બોલું, શું કરવાનું. આવામાં તો બહાર ન નીકળે ને. તો બાર તો ફૂલ વરસાદ ચાલુ છે, તો એમ કે આપણે અહીંયા લાઈટ હે. હા, લાઈટ છે પણ અમુક વાર જતી રહે છે ને, તો એક જાય ને તો આવે જ નહીં. હો, નડિયાદમાં એક બોટલ પાણી ઢોળાઈ જાય તો લાઈટ બંધ થઈ જાય. પછી અમને ગરમીમાં રાતના બધું મેનેજ કરવું પડે, સૂવું પડે. આ બન્યું છે મગનું શાક, આ ગરમા ગરમ રોટલી, આમાં અમે જમશું, અને છાશ હજી આવે છે, બને છે છાશ, મમ્મી બનાવે છે, અને પછી અમે જમશું. આ બધું જેટલું માથું દુખે છે અને હજુ બરોબર નથી, તબિયત થોડી નરમ છે. છાશ આવી ગઈ, ચાલો જમી લઉં છું. 2 દિવસથી અમે બ્લોગ શૂટ નથી કર્યા. 2 દિવસથી હું બહુ બીમાર હતી, શરદી, માથું, તાવ, અને મેં કંઈ કર્યું જ નથી વિડીયોમાં. આજે બી થોડું સારું થયું છે એટલે મેં વિડીયો બનાવ્યો છે. જો મેં હેર બી નથી કર્યા સારા. પછી જેટલું બી થયું મેં બ્લોગિંગ કર્યું છે, અને બહુ નથી વિડીયો કર્યો મેં, બિકોઝ થોડું આજ સારું થયું છે મને. સો જોજો મારો બ્લોગ, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો બાય.